સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પુનિત પરુણા થઈ ઉતર્યા આંગણે અલ્પ સમય કી ધોમનો કોળમાં વાસજો ગુપ્ત જરણ દે વિરસના વેતા કરી ત્વરિત વળ્યા કરી પૂરણ આપ પ્રવાસ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું આંખે રસ ભીના તમને ભાળિયા અનુભવ નંદન વનના વિરલ વિહારી જો બાકી જ્યાં ત્યાં હૃદય વિહીન નજરે ચડે શુષ્ક જીવન સરી તાપુરમાં સંસારી જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું મેં ગરુડા આણ્યામાં ઉર મરુક્ષેત્રમાં ટૌકી સ્વર્ગીય રૂડારાગમલ્લારજો નવ પલ્લવતા અર્પી જીવન બાગમાં કીધા અમને ઉન્નત અધિક ઉદાર જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું રાજ રાજેશ્વર સ્મરણ તમારા શા કરું વિસ્મરણનો ક્ષણ એક નથી અવકાશ જો સાધુચરિત ગુરુ સ્મરણ તમારા શા કરું. દયા સમગમથી વચન સપ્તશતી ચાલે છે. આપણે 201મો બોલ કે તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર વ્યવહાર ન ચલાવો. વચનામૃત 496ની વાત કરેલી કે ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા જીવને અખંડ નીતિનું મૂળ પહેલાં જોશે, નહીં તો ઉપદેશ આદિનું નિષ્ફળપણું છે. બાકી બધું સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન પહેર્યો એવું થશે. આ પત્ર કોપોજો ધારસીભાઈને લખ્યો. વકીલને તો ખોટાનું સાચું ને સાચું ખોટાનું જ કરવાનું હોય. એને કહે છે કે ગૃહસ્થ વ્યવહારમાં અખંડ નીતિ મૂળ થાપશો, પછી ઉપદેશ આદિ તમને અસર કરશે, નહીં તો નિષ્ફળપણું થશે. વકીલને આવું હોય તો આપણે તો કેટલું સાવધ રહેવું પડે નાની વાતમાં. કૃપાળદેવ પોતે કહે છે, હે કર્મ, તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. તો જીવશે કેમ? પછી આજીવિકાનું શું થશે? સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધમાં હશે એ મળે જ, ન જોતો હોય તોય મળે. કંઈ જૈનમાં કહ્યું છે એવું નથી, જૈનેતરમાં આ જ કહ્યું છે. સુંદરદાસ કહે છે, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. વ્યવહારમાં જે થવાનું છે ને, એ ડાબો પગ બપોરે 12 વાગે 60 ફૂટના રોડ ઉપર પડવાનો છે કે 90 ફૂટના, એ બી લખેલું છે. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. નરસિંહ મહેતા કહે છે. વેદાંતમાં આ જ વાત છે, જૈનમાં જ આ વાત છે. પરમાર્થમાં કરશે તો જ થશે, નહીં તો નહીં થાય. નસીબમાં કંઈ લખ્યું જ નથી પરમાર્થમાં. પરમાર્થમાં એટલું લખેલું પ્રારબ્ધમાં મનુષ્ય દેહ મળ્યો, બાકી બધું મહેનત કરીને કરવું પડે. પ્રારબ્ધમાં એટલું છે કે દુર્લભ એવો મનુષ્ય દેહ હમણાં આવ્યું ને, બહુ પુણ્ય કરે પુણ્યથી મળ્યો આપણને. આ પ્રારબ્ધના હિસાબે મળ્યો. એ પ્રારબ્ધ મહેનત કરી હતી કે નહોતી કરી, એ તો કૃપાળુ કે આ ભાવના એના આચરણ ઉપરથી ખબર પડે. સામાન્ય રીતે બધા જીવો અકામ નિર્જરાથી મનુષ્ય દેહ પામ્યા છે. એટલે કે આવું જ હોય. આવા સ્વરૂપમાં મુમુક્ષુ અને આવા સ્વરૂપમાં મુનિ, આવાના સંગે અધોગતિ થાય, ઉર્ધ્વગતિ ન થાય. ગોપાલદેવ કહે છે
એવું જ હોય. આપણને બધાને મનુષ્ય મળ્યો છે ને કાકતાલીન ન્યાય, અકામ નિર્જરા કરતા કરતા અનાયાસે સકામ નિર્જરાથી મળ્યો હોય દે, તો કામ કરીને ભાયો જાય, કાર્ય સિદ્ધિ કરીને ચાલ્યો જાય ગોપાલદેવ કે છે. પણ તોય હવે મળ્યો જ છે તો વાપરી લેવાનો આવે. ત્યાં પુરુષાર્થ કરવો પડે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ત્યાં મારા નસીબમાં છે ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા, ત્યાં ન ચાલે. એટલે વ્યવહારનું બધું લખાયેલું જ છે. અમે આજીવિકા કેમ ચાલશે અમારી કે છે, એ કર્મ તને નિશ્ચય આજ્ઞા કરું છું કે નીતિ અને નેકી ઉપર મને પગ મુકાવીશ નહીં. હવે જે વાત આવે છે ને આ સિદ્ધાંત તૃતીયની વાત, લગભગ આપણે બધા વત્તે ઓછે અંશે એમાં સંડોવાયેલા જ છે. આજીવિકામાં કાળે એવો છે દુષ્મકાળ, જીવની વૃત્તિ એ બદલી ગઈ છે, કોઈ મર્યાદા છે નહીં. કાળ દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ, એની કંઈ વ્યાકુળતા નથી. તોય નહીં વ્યાકુળતા પ્રભુ જુઓ મુજ કર. આવું ખોટું કરવું પડે એનું ક્યાં આપણને દુઃખ થાય. તો રાત્રે સૂઈ જશે અને સવારે સંકેત લઈને ઉઠ્યો હશે, રાત્રે પૈસા ગણતા ગણતા સૂતો હશે, રૂપિયાના 3 આઠા કેમ કરવા, 3 આઠાના એ નક્કી કરીને સૂતો હશે, સામેવાળાને શીશામાં કેમ નાખો એમ કરીને સૂઈ ગયો છે અને ઉઠીને સંકેત થઈ ગયું છે ને એમ થતું છે સંકેત. ભવથી લોકો હાડપિંજર થઈ ગયા, હાડકાને ચામડા માંસ સ્નાયુ બધા ગળી ગયા, તોય સંકેત નથી થતું. ભવ આનંદજી મહારાજ પોકાર કરે છે કે મનડું કાબુમાં નથી આવતું. યોગીઓ બધા અષ્ટાપદ પર્વત પર ગૌતમ ગંધર્વને કહે છે કે તમે તો આવી રીતે ચડી ગયા, અમે 30 દિવસના ઉપવાસવાળા છીએ, તાપસ બધા 1500, અમે પડીએ છીએ, ચડીએ છીએ ને પડીએ છીએ. માંસ ખમણ 30મો ઉપવાસ છે બધા. શું ઈચ્છા છે તો કાલે પારણું કરવું છે. પછી આવે છે ને અંગૂઠે અમૃત વસે, એટલે ચડી નહોતા શકતા. તો આપણે એમ જ સુઈ જશું, ઘસ ઘસાડ કાવા દવા પ્રપંચમાં, સવારે સંકિત થઈ ગયું છે ઊંઘમાં. એટલે કે આ બધું કરવું જ પડશે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં આ સાચું લાગ્યું હશે તો કરવું પડશે. હજી સાચું લાગ્યું જ નથી, હજી સાચું લાગ્યું જ નથી. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, ખાલી શંકા ન થાય આચરણ પછી, તોય સંકિતના ખાતામાં આવ્યું. કુનકુન આચાર્ય મહારાજ અષ્ટપ્રાભૂતમાં દર્શન પ્રાભૂત પહેલું છે, 8 પ્રાભૂત એમ. દર્શન પ્રાભૂતનો 22મો શ્લોક છે કે થઈ શકે જે તે કરવું, 9 થઈ શકે તે શ્રદ્ધવું તો જરૂર. મારાથી આ થાય એવું નથી. તમે આ બધી વાત કરી, આ શા માટે વાત કરી છે? હવે જે આવે છે તારો સિદ્ધાંત ત્રુટે, કર્માદાની ધંધાની વાત આવે છે. લગભગ વત્તે ઓછે અંશે બધા આપણે એમાં સંડોવાયેલા છે. તો શું કરવું? ઓછા પાપે જીવવું. ઓછું પાપ કેમ થાય? ઓછી જરૂરિયાત રાખવી. જરૂરિયાત ઓછી હશે એટલે ઓછું કમાશે તો ચાલશે. ગોપાલદેવે તો 706માં લખ્યું, મુમુક્ષુને માંડ આજીવિકા મળે તો ઘણું છે. ગોપાલદેવને જે માનતો હોય ઘણું કરીને બાયન લાગે, એવો કોઈ છે બપોરે જમીને સાંજે જમવાનું ન હોય, માંડ આજીવિકા ચાલે છે? એવું છે જ નહીં. કદાચ એવું હોય તોય ગોપાલદેવ ઘણું કહેવાય એને, જલસા. બપોરે તો જમવાનું મળ્યું છે, સાંજની વાત સાંજે, એવું તો છે જ નહીં. આપણે પ્રાણી માત્ર આહાર પાણી પામે છે. સૌભાગભાઈને ગોપાલદેવ લખે છે તો તમ જેવા કુટુંબને નહીં મળે, નહોતું જ મળે એમ. અઠવાડિયા પછી ખાવાનું ધાન નહોતું, એને ગોપાલદેવ કહે છે. પણ આજીવિકા નથી. ગોપાલદેવ આજીવિકા મિથ્યા છે. આત્મા ક્યાં ખોરાકથી ટકે છે? કે ખોરાક મળશે તો શરીર ટકશે ને, ખોરાક નહીં મળે તો અશરીરી થવા માટે તો મંદિરમાં આવ્યો જ તું, સિદ્ધ થવું જ ને એને અશરીરી. એટલે તો આવ્યો જ કે લોકલજ્જા અને આજીવિકા મિથ્યા છે. ગોપાલદેવ એને કહે છે લોકલજ્જા મિથ્યા તો સમજાય, આજીવિકા મિથ્યા તો ખાય શું? ગોપાલદેવ પછી કે અમને વ્યવહારની વાત લખતા નહીં. એટલે ભૂખ્યા પેટ ભજન કેમ થાય? તો કરો. જ્ઞાનેશ્વરના બોધ ન હોય છે, ભૂખ્યા પેટ ભજન ન હોય ગોપાલા થાય કે? ભૂખ્યા નહોતા રહી ગયા. સૌભાગભાઈને 6 દીકરી ને 2 દીકરા હતા, બરોબર આયુષ પૂરું થયું. છેલ્લા પત્રમાં ગોપાલદેવે કહ્યું, મણીને ત્રંબકની ફિકર નહીં કરતા, વ્યવહારની તો નહીં કરતા, પરમાર્થની નહીં કરતા, એને જ્ઞાન થાય એને સંકિત થાય કે હવે છોડી દો. તમે નિર્વિકલ્પ થઈને દશા હાંસલ કરો અને એ દશાએ દેહ છોડો. કઈ દશા? પરમ પુરુષ દશા વર્ણન, 781મો છેલ્લો પત્ર. પુરુષ એટલે આત્મા, પરમાત્મા, દેહધારી પરમાત્મા. દેહધારી પરમાત્મા દેહ છોડે ચૈત્રવત 5 ત્યારે કેવી દશા હોય એની?
ભગવાન દેહ છોડે ત્યારે એની દશા કેવી હોય? આ પરમ પુરુષ દશા વર્ણન કર્યું છે. ઋષિમદ ભગવાન મહાવીર સ્વામી દેહ છોડે ત્યારે એની દશા કેવી હોય? એવી દિશાએ દેહ છોડો કે તમે કે ત્રમ્યકને મળીને વ્યવહાર તો નહીં, પરમાર્થે ફિકર નહીં કરો, એનું થવાનું છે એ થશે. આપણે તો સત્સંગની જરૂર છે, એટલે સ્વ પર કલ્યાણ માટે સત્સંગની ફિકર કરવાની. આપણે તો ભગભાઈને છેલ્લે એ ના પડે ખૂબ, પણ આ તો શ્રદ્ધવું જ પડશે. કોન આચાર્ય મહારાજ કહે છે કે થઈ શકે જે કરવું, નવ થઈ શકે તે શ્રદ્ધવું, સમ્યકત્વ શ્રદ્ધામંતને સર્વજ્ઞ જીન દેવે કહ્યું. આ સાચું છે, આટલું મનાય ખાલી સંકિત ના ખાતામાં આવે ના. આવું કેમ હોય આ કાળમાં? અનંતાનુબંધીમાં આવી ગયું. આવું તે કંઈ હોતું હશે આ કાળમાં? અમારે ઘર કેમ ચલાવવું મુંબઈમાં? અનંતાનુબંધીના ખાતામાં આવે. આ છે સાચું, મારાથી થતું નથી. છે સાચું, મારાથી અત્યારે આ ભૂમિકામાં થતું નથી. મારામાં એટલું બળે નથી, મારો એટલો અભ્યાસે નથી, મને એટલી શ્રદ્ધાય નથી. પણ તમે કહો છો એ સાચું છે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. આ સંકિત થઈ ગયું. અને પછી તમારા કહેલા રસ્તામાં ઓરાતનું રહો, એ રહેશે તો ભગવાન ત્રીજો મહાવીર હશે. એવી આકાંક્ષા થાવ, ખાલી એવી વૃત્તિ થાવ મારી. આ સમ્યક ચારિત્રના ખાતામાં આવ્યું, એટલે સમ્યક દર્શન ને સમ્યક ચારિત્ર થઈ ગયું. જ્ઞાન, જ્ઞાન તો એણે આપ્યું જ છે. આજે કયું એ સમ્યક જ્ઞાન કે તારો સિદ્ધાંત ત્રુટે તેમ સંસાર ન ચલાવો, આ સમ્યક જ્ઞાન. આ ત્રણ ભેગા થઈ ગયા એટલે ભગવાન થઈ ગયું. તે ત્રણેય અભેદ પરિણામે રે વર્તે તે આત્મારૂપ, તે માર્ગ જીનનો પામ્યો કે એમાં પામ્યો તો નિસ્વરૂપ, તો ભગવાન થઈ ગયો. એ મૂળ માર્ગ સાંભળો જીનનો. આ મૂળ માર્ગ છે મહાવીરનો. આમાં દીક્ષાની કંઈ વાત જ ન હોય, સંપ્રદાયની, મોપતિની, ફૂલના ઢગલાની, ઘંટ વગાડવાની. દોરો હોય તો જ્ઞાન થાય કે ન થાય, સ્ત્રી હોય તો થાય કે ન થાય, ભણ્યો છે કે નહીં, સંસ્કૃત આવડે છે કે નહીં, કંઈ વાત જ ન આવી ને. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ત્રણેય ભેગા થઈ ગયા કે માર્ગ જીનનો પામ્યો કે એમાં પામ્યો તો નિજ સ્વરૂપ. આ મૂળ માર્ગ સાંભળો જીનનો આ છે. એટલે હવે આ પહેલાં શા માટે વાત કરી આચાર્ય મહારાજની કે થાય એટલું કરવાનું જ છે, પણ નથી થતું તો શ્રદ્ધવું તો જરૂર. હવે આ કે શું? કર્મદાની ધંધા 15 પ્રકારના છે. કોપાદો લખે છે ગૃહસ્થ વ્યવહારમાં અલ્પ માયાચાર થાય તો કરવો પડે ધંધામાં. એમ કહેવું પડે ને, મને કાંઈ નફો નથી મળતો, કાંઈ નફો નથી મળતો, સેવા કરો બેઠો દુકાનમાં, તો એવું બોલવું પડે કે મને આમાં કંઈ નફો નથી. અલ્પ માયાચાર એનું પ્રાયશ્ચિત હોય. પણ આ તો ન જ કરાય એમ લખ્યું છે 15 કર્મદાની. ઇંગાલ કર્મ, વન કર્મ, શકટ કર્મ, ભાટક કર્મ અને ફોટક કર્મ, 5 કર્મ છે. ટૂંકામાં ઇંગાલ કર્મ એટલે ભઠ્ઠી ને અગ્નિ. બધી ભઠ્ઠીનો કોન્ટ્રાક્ટ લીધા હોય કે પોતે જ માલિક હોય ભઠ્ઠી બધી. એમાં બધું 10 દિશાઓમાં વ્યાપેલા 6 કાયના જીવને અગ્નિ હણે છે. પછી રંગારાની હોય, ધોબીની હોય, લાકડામાંથી કોલસા કરવાની હોય, કોલસામાંથી પથરિયા કોલસા હોય, સોનાની ખાંડની હોય, તાંબાની હોય, બધું આવી ગયું એમાં. બધી મેટલના ઉદ્યોગ હોય. ભઠ્ઠી કર્મ. વન કર્મ કોન્ટ્રાક્ટ લે, જંગલના ઝાડ, મોટા વાંસ, લાકડા કપાવે, ફાડીને કટકાને પાટિયા કરાવે. લીલી વનસ્પતિનો વ્યાપાર આજીવિકા નિમિત્તે કરે. ઘણાને એવો ધંધો હોય, એક્સપોર્ટ કરે મિડલ ઇસ્ટમાં. કાશ્મીરના ગુલાબ સેંકડોની સંખ્યામાં ટ્રક ભરી ભરીને ધીકતો ધંધો ચાલે છે. પછી કે ત્યાં મિડલ ઇસ્ટમાં દેરાસર છે ને, ત્યાં એ ફૂલ વપરાય છે. તું દેરાસરમાં ફૂલ એક મોકલ, એક જ ફૂલ મોકલ. થાય એટલું કરવાનું, ન થાય એટલું શ્રદ્ધવું તો જરૂર. કે અત્યારે હું આ પ્રપંચમાં પડ્યો છું, એ ભગવાન હું પ્રપંચમાં પડ્યો છું, એ સ્વીકારવા તૈયાર નથી, તો પ્રતિક્રમણ કેવી રીતે થશે? દીઠા નહીં દોષ તો તરીએ કોણ ઉપાય? પ્રતિક્રમણ તો એને માટે છે જેને ખબર પડી કે હું ગુનેગાર છું, જેને એમ છે કે હું ગુનો કરતો જ નથી, એને ક્યાં પ્રતિક્રમણની જરૂરત છે? આ તો નક્કી કરવું જ પડશે કે હું ગુનેગાર છું, હું પ્રપંચમાંય પડ્યો છું. લીલી વનસ્પતિનો વ્યાપાર અને વનસ્પતિના જીવને તેને આશ્રિત ત્રસજીવની વિરુદ્ધ. શકટ કર્મ. શકટ એટલે મોટા ગાડા, રથ કે વાહન ભાડે રાખે. આ કાળમાં આવે બસ, ટ્રક, કાર ભાડે રાખે. અનંત જીવોની હિંસા થાય. શ્રી કૃષ્ણ મહારાજા ચાતુર્માસના 4 મહિના બંગલાની બહાર નીકળતા નહોતા.
શાઈક સંકિતના ધણી કુમારપાલ રાજા 16,000 ઘોડા ગળેલું પાણી પીતા હતા. ઘોડા ગળેલું પાણી પીતા હતા. આપણે આરોમાંથી પી લઈએ બટન ચાલુ કરીને, અંદર ખોલીએ ને એનું ફિલ્ટર 1.5 કિલો ફૂગ હોય, બધું કીડા હાલતા હોય 1-1 સેન્ટીમીટર લાંબા. પહેલી 3 સર્વિસ મફત હોય ને એટલે કરી જાય, પછી કોણ બોલાવે છે સર્વિસ કરવા માટે? બગડી જાય ત્યારે બોલાવે. તીર્થસ્થળમાં, ધર્મસ્થળમાં, મંદિરમાં ને આશ્રમમાં આરોના પ્લાન્ટ ખોલાવીએ ને ત્યાં તો મોટી સાઈઝના હોય ને, 5-5 કિલો ફંગસ લટકતા હોય ને ઈળા લટકતા હોય. એ ઈળાને નવડાવી ધોડાવીને રોજ પાણી પીવે અને આત્મસિદ્ધિ કરીને આવે કે એ પાણી પીને આત્મસિદ્ધિ કરવા જાય. ધર્મ કશું ઓર રહું સાધન છે. સમજ પીછે સબ સરળ છે, સાવ સહેલો છે. બીનું સમજ મુશ્કેલી. એ મુશ્કેલી ક્યાં કહો કૃપાલુ કે સમજવું નથી તો એને. કૃપાલુ કહે છે એક પત્રમાં કે તીર્થંકર આવીને અક્કલનો વરસાદ વરસાવે ને હજુ માને નહીં. તમને ખબર છે અત્યારે કેટલી ગરમી છે? ત્યારે ફ્રીજ હતા ઋષભનાથ ભગવાનના સમયમાં? પાછું એમ પણ કે સમયની વાત જાણી દેખી રહ્યા છે અને કેવળ હતું કે નહીં હતું તેને નહોતી ખબર કે ગરમી પડશે મુંબઈમાં. આજે કહે છે ને કે હવે આમ આટલું તો ચાલે, અનંતોન્મંદી કર્મ છે, મારાથી થતું નથી. છે સાચી વાત. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. રોજ બોલીએ છીએ, શું બોલીએ છીએ જ ખબર નથી. વાંચીએ છીએ, શું વાંચીએ છીએ જ નથી ખબર આપણને. એટલે બ્રહ્મચર્ય કે પહેલો પાઠ મોક્ષમળમાં કૃપાલદેવે વાંચનારને ભલામણ લખ્યું કે તું વાંચે છે જ તને નથી ખબર શું વાંચવું ને કેમ વાંચવું. અને આગળ લખ્યું છે પછી કે વાંચવું શું અને વાંચીને શું કરવું એને માટે મોક્ષમાળા પ્રવેશિકા આખી લખી પ્રભુશ્રીની આજ્ઞાથી, સંત દર્શિત શાંતિ. કે કૃપાલદેવ લખવાના હતા મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષના માર્ગમાં પ્રવેશ પામતા પહેલાં. એ તો ન લખી એણે, પણ વિનયચંદ દફતરીને ઘરે કહેલું કે હું 4 ભાગ લખવાનો છું. પ્રવેશિકા, મોક્ષમાળા બાલાવબોધ તો લખ્યો બીજો જેને આપણે મોક્ષમાળા કહે છે, વિવેચન અને પ્રજ્ઞાવબોધ. બાકીના 3 પ્રભુશ્રીની આજ્ઞાથી બ્રહ્મચર્ય લખ્યા. એટલે અધ્યાત્મમાં શું વાંચવું ને કેમ વાંચવું ને કોનું વાંચવું એ જાણવું હોય તો મોક્ષમાળા પ્રવેશિકા વાંચવાની. હાથમાં આવે વાંચવા નહીં માંડવાનું. મોટા અક્ષરે લખ્યું હોય નમો જીર્ણાણમ જે ભેણમ તોય. રંગીન નવકાર મંત્ર એવો શરૂઆતમાં. હમણાં પર્યુષણ આવશે ને એટલે ઝુમ્મર લટકશે ને બધા રોડ ઉપર. તો શું વાંચવું એના માટે મોક્ષમાળા પ્રવેશિકા વાંચવી પડે. એટલે ખબર પડી જાય પછી કે કયા જીવને કઈ ભૂમિકામાં ક્યારે કોના સંગે શું વાંચવું. ભલ ભલા સમયસર નાટકના લેખક બનારસી દાસજી ફસાઈ ગયા તો એ સમયસર વાંચવા માંડ્યા અને જડ થઈ ગયા સૌ. એ તો સરળ જીવ. કૃપાલદેવે લખ્યું છે સંકિતની સ્પર્શના તો થઈ જ છે, એને ક્ષયિક સંકિત થશે, અનુભવ પણ થશે એમ લખ્યું છે. એણે લખ્યું કે હું ભૂલ કરતો હતો, એ આપણે માનવા તૈયાર છીએ, એને પ્રતિક્રમણ થઈ ગયું. સમયસર વાંચીને એણે કે મેં બધું છોડી જ દીધું કરવાનું. પોતે લખે છે કર્ણિકો રસ મીટ ગયો, ભયોના આત્મસ્વાદ, ભાઈ બનારસી કી દશા યથા ઊંટ કો પાત, કે ઊંટના પગ જેવી મારી દશા થઈ ગઈ. કેમ? મેં સમયસર વાંચ્યું એટલે. બધું કરવાનું છોડી દીધું કે હું આત્મા છું બસ. બારી બારણા વેન્ટિલેશન બંધ કરીને અમે 4 મિત્રો કે કપડાં કાઢીને યથાજાત નગ્ન થઈ ગયા. અમે આત્મા છીએ કે કોઈ પરિગ્રહ નથી અમારે, અમે અપરિગ્રહધારી મુનિ છીએ. એ કોઈ દોરો અડ્યો જ નથી ને, નગ્ન થઈ ગયા કે જમતી વખતે પાછા બંધ કરીને જાતા કે પછી પાછા બપોર આવીને પાછા મુનિ થઈ ગયા કે. એ લખે છે પોતે સમયસર નાટકની ગાથાની શરૂઆતમાં પોતાને વિશે. કોકે કીધું પેલા ગોમટસાર વાંચ, કર્મ કેમ બંધાય ને કેમ છૂટે. એ દિગંબરી ગ્રંથ પાછો ગોમટસાર. જેમ શ્વેતાંબર આમનામાં કર્મ ગ્રંથ છે એમ દિગંબર આમનામાં ગોમટસાર છે. કર્મનું બધું લખ્યું હોય, કેમ બંધાય ને કેમ છૂટે. પછી એ વાંચ્યો પછી સમયસારનું ભાષાંતર કર્યું એણે રોચક રીતે. સમયસર નાટક એટલે નાટક સમયસાર પંડિત બનારસદાસ. ઘરબારી ગૃહસ્થ જ હતા એ પણ આપણી જેવાય. આપણી કરતાં વધારે દુઃખી હતા. પહેલું છોકરું મરી ગયું, બીજું છોકરું મરી ગયું, ત્રીજું મરી ગયું, 9 છોકરા મરી ગયા કે ઝાડના પાંદડા બધા વયા ગયા છે, હવે કંઈ રહ્યું નથી કે ખાલી થઈ ગયું. પોતાની વાત કરે છે પણ કે એવું જ હોય, ઝાડ એટલે જ ઉગે છે કે ફળ ને પાંદડા વયા જાય એટલે કે. પછી નિશ્ચયવાદી થઈ ગયા, પછી ખબર પડી એના પૂર્ણ થવા. આપણને કોણ કહેશે કે શું કરવું એ? આપણને કહીને ગયા છે કૃપાલદેવ શું કરવું એ? તો કે ના, વર્તે સદગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. આચરણમાં નહીં આવે તો ચાલશે
પેલા શ્રદ્ધામાં તો આવે કે આ સાચો રસ્તો છે. ચારિત્રનો લથડો ઠેકાણે આવશે, શ્રદ્ધાનો લથડો ઠેકાણે નહીં આવે. શ્રદ્ધા જ નથી આવે. આ પાછું કોણ આચાર્ય મારુનો શ્લોક છે, કુપોલદેવ ભાષાંતર કર્યું છે. એ દર્શન પ્રાબુતનો શ્લોક છે. દંથણમ ભટ્ટો ભઠ્ઠો દંથણમ ભટ્ટે છે નથી નિવાણો. શ્રદ્ધા ગઈ ને એટલે ગયો. સિજંતી ચર્ય રહીણા, આચરણ નહીં હોય તો સુધરી જશે, શ્રદ્ધા છે તો. દર્શન રહીણા ન સિજંતી. તો બધે ગુજરાતીમાં ભાષાંતર કર્યું. ચારિત્રનો લથડો ઠેકાણે આવે, શ્રદ્ધાનો લથડો ઠેકાણે આવે નહીં. ના, એવું કંઈ ન હોય. એટલે પહેલાં આ શિશુ રેડિયો એવી શ્રદ્ધા થઈ જાય કે વિતરાગનો કહેલો પરમ શાસ્ત્રમય ધર્મ પૂર્ણ સત્ય છે સાચું. મને સમજાતું એ નથી. બધું કેવી રીતે સમજાય? પહેલે દિવસે બહુ સત્પુરુષના પગ આગળ બેઠા હોય તો નથી સમજાતું. ગોશાળા હારે જ ફરતો હતો ને 8 વર્ષ સુધી, તોય ક્યાં સમજ્યો? પછી સમજ્યો. એટલી ખબર પડી એને કે મારી ભૂલ થાય છે. એ કહેતા હતા એ સાચું હતું. મહાવીર સ્વામી શાસ્ત્રમાં લખ્યું છે, અત્યારે તો દેવલોકમાં છે, બહુ તપશ્ચર્યા કરી એટલે પછી નીચે જશે, પછી છૂટશે, પ્રાયશ્ચિત કરીને દેહ છોડ્યો છે, મોક્ષે જશે એમ લખ્યું. અને ખબર પડી કે મારી ભૂલ હતી. ભગવાન મહાવીર કહેતા હતા સાચું હતું, હું ખોટે રસ્તે હતો, એટલું કહીને દેહ છોડ્યો છે. આ શ્રદ્ધાનું બળ. વ્રત નહીં, પચકાણ નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે. ગોપાલ કોઈ હું નહીં. શ્રેણિક ઠાણંગ જોઈ લો, ઠાણંગ સૂત્ર વાંચો કે એમાં લખ્યું કે શ્રેણિક રાજાને એક પણ વ્રત પચકાણ નહોતું. જમતા પહેલાં નવકાર બોલે ને, સજમ પરમગુરુ બોલે, એવું વ્રત નહોતું એને. એમને બોર આપ્યું રાજમહેલમાં તો ખાઈ લીધું એને. તો એ તીર્થંકર થવાના છે. ઠાણંગ સૂત્ર વાંચો. શ્રદ્ધાનું આ બળ છે. એટલે શ્રદ્ધા ભ્રષ્ટા. એટલે પ્રભુજી કહેતા શિશુ રેડી એવી શ્રદ્ધા કરો પહેલાં કૃપાળુદેવ. શ્રદ્ધા એટલે ગમે તે નહીં પાછી. ગંગા જાય તો ગંગાદાસ થઈ જાય ને જમના તે જમનાદાસ. શ્રીમદ રાજચંદ્ર માં જ એક ધણી ધાર્યો એ ધાર્યો. નહીં તો પછી ત્યાં ગડબડ કે અમારે છે શ્રદ્ધા એવી. એટલે વન કર્મ, શકટ કર્મ, ભાટક કર્મ આ ભાડે આપે બધું. બળદ ગાડી, ઊંટ ગાડી, ઘોડા ગાડી, એ રીતે વાહન બધા. અનંત જીવો. એકેન્દ્રિય તો મરે, 30 જીવો મરે પછી. 1, 2, 3, 4, 5 ઇન્દ્રિય મરે. ફોટક કર્મ આજીવિકા ચલાવવાના અર્થે જમીન ફોડવી અને પૃથ્વી વિદારવી, જેવી કે સોના, ચાંદી, ધાતુ, હીરા, રત્નની ખાણ. એટલે હીરા ને બધું છે ને એકેન્દ્રિય છે. એટલે ખરેખર શ્રાવક એનો મોહ રાખે જ નહીં. કુપોલદેવ તો ત્યાં સુધી લખ્યું છે દેવ લોકોને હીરા માણેકમાં બહુ રસ હોય અને સંકિત ન હોય ને એટલે પછી હીરાની ખાણમાં જન્મે. કે ભાવ રહી ગયા ને, દેહ તો મળવાનો છે, મોક્ષે નથી જવાનો, એટલે પછી ક્યાં જન્મે? હીરો એકેન્દ્રિય છે, એકેન્દ્રિયની ખાણમાં જન્મે. જ્યાં જ્યાં રાગ કરે, જ્યાં દ્વેષ કરે ત્યાં જન્મવું પડે. હીરાની ખાણમાં જન્મે. એટલે એને ઘણાને પરિગ્રહ હોય, આટલા હીરા ભેગા કરે, પછી જોયા કરે, દિવાળી કરે, સાફ કરે, ત્યારે એકલો ઘરે કોઈ ન હોય ત્યારે ખોલી કે આટલા છે, આટલા ગણી જોઈએ પાછા. વધ્યા તો નથી ને ભૂલથી? વધે, ઘટી જાય, ચાવી આગળ પાછળ હોય તો વધે કેવી રીતે? ત્યાં જન્મવું પડે. પછી કુપોલદેવ તો ત્યાં સુધી લખ્યું છે આભરણ એટલે ઘરેણા ભાર છે. આભરણ એ ભાર છે. અમુક સંપ્રદાયમાં શુકન દાખલ કે સભાશુભતા વર્તન દાખલ રાખે કે ભાઈ સ્ત્રી પરણેલી હોય ને અખંડ સૌભાગ્યવતી હોય તો એક વીંટી હોય કે એક છે મંગળસૂત્ર હોય, એ બરાબર છે. બાકી બધો ભાર સમજ. રત્નની ખાણ ખોદાવે, પથ્થર માટેની ખાણ ખોદાવે, કુવા તળાવ ખોદાવે, નીક ખોદાવે, બોરિંગ. લાખો રૂપિયા હમણાં આવશે પછી, લાખો નહીં કરોડો રૂપિયાનું દાન થઈને કરોડો વર્ષ મનુષ્ય ભોગ થાય ને અપવાસ કર્યા કરે ને તોય કાંઈ ન થાય એમ આવશે. ભયરા કરાવે, સર્વ ફોટક કર્મમાં ત્રસ્કાય જીવોની હિંસા થાય છે ને અસંખ્યાત અનંત જીવોનો ઘાત થાય છે. નિર્વંશ પરિણામ થઈ જાય. એમાં શું? હવે 5 વાણિજ્ય: દંત વાણિજ્ય, લાખ વાણિજ્ય, રસ વાણિજ્ય, વિષ વાણિજ્ય અને કેશ વાણિજ્ય.
આપણે ધંધો ન કરતા હોય પણ આમાંની વસ્તુ વાપરતા હોય ને ખાલી શોખ માટે, શોકેસ સારો લાગે એટલે, કે શરીર સારું લાગે, આ મળદું શણગારવું છે ને, એટલું જ પાપ છે. હાથી દાંતના ઘરેણા પહેરે તો હમણાં આવશે. દંત વાણિજ્ય એ જ આવ્યું પહેલું, હાથીના દાંત. શોકેસમાં હાથીના દાંત મૂક્યા હોય. ઘરેણાય પહેરે હાથી દાંત. બહુ પૈસાવાળા હોય ને, સોના તો બધા પહેરે છે, હીરા તો હાથી દાંત પહેરે. 50-50, અમુક સોનું, અમુક ચાંદી, બાજુ સિલ્વર ગોલ્ડન કરે, વચમાં હાથી દાંતનો ગોળ સર્કલ. ફર્યા જ કરે, ફર્યા જ કરે. પચકણ લેવા પડે, ખાલી નથી વાપરતો એમ નહીં, છોડી દેવા પડે. હમણાં હવે ભાવ બહુ છે, વેચી નાખવાના, વેચી નાખવાના અને પચકણ લઈ લેવાના વેચીને, પછી ફેંકી ન દેવાય કંઈ, વેચી નાખવાના. ફેંકી દેવાની હિંમત હોય તો રાખતો જ ન હોય ને. હાથી દાંત, ગાયના પૂંછડા, ચામર ગાય, મૃગની નાભીની કસ્તુરી, શિયાળના નખ, પંખીના પીછા. ઘણા મોર રાખે, બંગલો હોય ને એટલે મોર આખો રાખે, મોર મસાલા ભરેલો શોકેસમાં. આપણે દાદરો ચડીએ ને, મેઝાનીન ફ્લોર આવે પહેલો ને બીજાની વચ્ચે, એટલે આખો વાઘ હોય, સિંહ હોય, મસાલા ભરેલા, ચિત્તો હોય, મોર હોય. અને જીવતા રાખે જ લોકો, પોપટ, મોર, કોયલ, રંગીન પક્ષી. કૂતરા પરદેશથી ડોબરમેન લઈ આવ્યો હોય, પરદેશને ₹1,00,000 રૂપિયાનો કૂતરો લઈ આવ્યો. હું દેહાદી સ્વરૂપને જ્યારે માળા કરવી છે, દેહ સ્ત્રી પુત્રમાં કૂતરાનું બચ્ચું તારું થઈ ગયું, હવે છૂટી રહ્યો હતું. હું શરીર જ હું નથી, દેહ સ્ત્રી પુત્રાથી મારા નથી, એ ગલુડિયું તારું થઈ ગયું. એને દવાખાને લઈ જાય, એને કોરોનાની વેક્સિન આપે, એને લક્ષથી નવડાવે. અરે તને લક્ષનું મહાત્મ્ય છે, એને લક્ષનું મહાત્મ્ય છે. નવી કાર લીધી હોય ને એટલે એની પાછળ લઈ જાય. મર્સિડીઝ લાંબી લીધી હોય ને, BMW, અડધો કાચ ખોલે ને અડધું આમ બતાવે એને. અરે તને કારનું મહત્વ છે, એને કારનું મહત્વ છે કે એને ગલીમાં રખડવું છે. 6 લેન રોડ ઉપર લઈ જાય એને, હાઈવે ઉપર, એને શું રસ છે? એક્સપ્રેસ હાઈવે ઉપર જવાનું એને ગલીમાં રસ છે. અનંતાનંદી કર્મ છે. અને આ તો હિંસક પશુ છે, કૂતરા પાળવાની મનાય છે. શ્રાવક તો પાળે જ નહીં ક્યારેય. કરવું, કરાવવું, કર્તવ્ય અનુમોદવું. એને આપણા કોઈ છોકરાને હાથી કે સિંહનું ટોળું લઈ જાય, મારે નહીં, લઈ જાય, ત્યાં રાખે, શોખ બધાને બતાડે કે જો માણસનું બચ્ચું આવું હોય. આપણને વિચાર આવે ક્યારે? વાઘ એની ગુફાની બહાર રાખે તો માણસનું બચ્ચું કે હું લઈ આવ્યો છું, બધા જોવો. બીજા બધા સિંહ, વાઘ, ચિત્તા આવે ને એને બતાડે કે માણસના છોકરા આવા હોય, જોડિયા બાળકો, બે ઉપાડી જાય તો આપણને સપનામાં ન આવે ને. આત્માર્થ નહીં સાધે ને તો 84 લાખ જીવાયોનીમાં સૌથી બદતરમાં બદતર પ્રાણી હોય તો મનુષ્ય જાતિ છે. ગાય ભેંસનું દૂધ લઈ લે, બકરીનું દૂધ લઈ લે, ઘેટાનું ઊન લઈ લે, હાથીના દાંત લઈ લે, પશુ ઉપર પ્રયોગ કરે, દવા શોધે. પછી માથાના વાળ રંગવા હોય ને, પેલા વાંદરા ઉપર પ્રયોગ કરે. એટલે હું રૂપાળી કેમ દેખાવું, હું રૂપાળો કેમ દેખાવું, અને જુવાન દેખાવું જ ને. એટલે 100 ગણો વધારે ડોઝ એ ડાયનો, એ નખરંગનો, એ લિપસ્ટિકનો પશુને આપે. આ પરફ્યુમને અત્તર આવે છે ને, વાંદરાની, સસલાની, ગિનીપીગ, ઉંદરડાની આંખમાં નાખે. પછી આંખ ફોડીને જોવાનું, કાપીને માઇક્રોસ્કોપમાં, કે અસર થઈ જ કે નહીં, રટાઈને નુકસાન થશે કે નહીં. પછી એને 6 મહિના સુધી નાખે કે મોતિયો જલ્દી આવશે કે નહીં, રોજ આ અત્તર વાપરશું તો. પછી બજારમાં આવે, પછી આ ભાઈને આ બેન એ નાખીને મંદિરમાં જાય. અનંત 84માંથી ક્યાં ભગવાન તારી પ્રાર્થના સ્વીકારે? એ જીવ બ્રહ્મામાં તને હિત કહું છું, વચનામૃત 108, તને હિત કહું છું. આ કોણ સ્વીકારે પ્રાર્થના એની? આવું બધું કરતો હોય, પ્રાર્થના કેવી રીતે સ્વીકારે? એમાં મોટા દિવસોમાં, પર્યુષણ હમણાં આવશે ને, કલ્યાણકના દિવસ હોય, દિવાળી હોય, ત્યારે વધારે કરે છે આવું. ચાલુ દિવસોમાં આટલું બધું નથી કરતો, એ વધારે કરે છે. કેવી રીતે છૂટે જીવ? સંઘની પંચેન્દ્રિય જીવનો હિંસા કરશે અને પ્રાર્થના કરવા જશે એના કરતાં આગળ. પછી સગર્ભ સ્ત્રીને એની આડઅસર નહીં થાય ને, એ જોવા માટે સગર્ભ વાંદરી, સગર્ભ સસલું, સગર્ભ ગિનીપીગ એના ઉપર પ્રયોગ કરે. 100 ગણી વધારે હેરડાય, ચોપડે, ચામડીને અત્તર આંખમાં નાખે. પછી એનો ગર્ભ કાપીને જોવે કે હવે અસર થઈ છે. એકમાં ન ચાલે કાંઈ. અમેરિકામાં થયું હોય, લંડનમાં થયું હોય, ફ્રાન્સમાં થયું હોય, પછી ભારતમાં કરવું પડે. એ પાછા ઇન્સ્પેક્ટર આવે ને એટલે બતાડવું પડે કે જો આ પ્રાણી કાપેલા પડ્યા, સસલા બતાડવા પડે કાપેલા વાંદરા, પછી સહી કરે, પછી માર્કેટમાં આવ્યા. હેર ડાય
પરફ્યુમ, અત્તર, નખ રંગવાના બધા કલર, વાળ રંગવાના કલર, ચામડી રંગવાના કલર, આઈબ્રો રંગવાના કલર, એમને ન આવે. ગાલ રંગવાના કલર આવે છે ને બધું, વાળ બહુ સરસ લાગે. પછી જોયું હું કેવું લાગુ છું, ફોટા પાડે. મળદું શણગારે છે, પછી આત્મસિદ્ધિ માળાઈ કરે છે. આત્મ ભાવના ભાવતા, હું દેહ આદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર. તું દેહનું સ્વરૂપ નથી તો કોને માટે કરે છે બધું? પછી ગાય હાઈક્લાસ રાગે ગાય, પુષ્પ પાંખડી જાદુ ભાઈ, જીનવરની ત્યાં નહીં આજ્ઞા. ફૂલની પાંખડી દુભાઈ તો આજ્ઞા નથી. વાંદરો સસલો મરી જાય તો વાંધો કાંઈ વાંધો નહીં, એમ થયું. ગાય જ છે ને ખાલી, ખાલી ગાય જ છે ને. તારા સિદ્ધાંત ઉપર પગ આવે, તારો સિદ્ધાંત ત્રુટે, તારી આજ્ઞા પર પગ મૂકો એવો સંસાર વ્યવહાર હું ન ચલાવું. હવે તો એ પરણી ગયો છે, છોકરા થઈ ગયા છે, છોકરા પરણી ગયા છે. એ કોને રૂપ બતાડવું છે, સ્ત્રીને કે પુરુષને? બીજા એના કરતાં આગળ જે વિધવા થઈ ગઈ છે, જે વિધુર થઈ ગયા છે. હવે તો 60 વર્ષે ફરીવાર પરણવું નથી, 65-70 વર્ષે. હવે રૂપ કોને બતાડવું છે? જે સ્ત્રી પોતાનું રૂપ પોતાના પુરુષ સિવાય, પતિ સિવાય બતાવે, જે પુરુષ પોતાની પત્ની સિવાય બીજા કોઈને પોતાનું રૂપ બતાવે, એ કોણ હોય? ખાલી જગ્યા પૂરો. 100માંથી 100 માર્ક સાચા જવાબ. મળદું શણગારવું જ ને, અને ભક્તિ થઈ જશે. નાચશે, કૂદશે એટલે, ગાશે એટલે, ગાવાળાને બોલાવશે એટલે. એ રાગથી ગાય કે ગદ્યમાં ગાય, એને શું સંબંધ છે? રાગ ઉપર રાગ કરવો નહીં. સૌભાગભાઈને ગોપાલજીએ કહ્યું 483. કવિતા અર્થે નહીં, ભગવત ભજન અર્થે છે. ઠીક છે, 5-15 જણા સાથે હોય, આમે ઊંઘ આવે, આ બધું એવું છે, ન ગમે એવું, એટલે બધા ગાતા હોય. થોડું ધ્યાન રહે કે હવે મારો વારો આવશે ગાવાનો, ઝીલવાનો. એ કાળમાં તો અક્ષર જ્ઞાન જ નહોતું, અભણ હતા બધા. એટલે કોઈક બોલે ને જોઈને બીજા સાંભળીને મોઢે કરી લે. ગદ્યમાં કેવી રીતે મોઢે થાય? સૌભાગભાઈ કહ્યું ને, 6 પદનો પત્ર બહુ સરસ છે, આગમ જ છે આખું, પણ હવે આંખે પરવાળા મોતિયો આવી ગયો છે, દેખાતું નથી. કાંઈક ગવાય હોય તો હું ગોખી નાખું, પછી સૂતો રટણ કર્યા કરું. એટલે ગાવાનું નીકળેલું. લોકોને એમ કે ભક્તિનો પ્રકાર હશે. પણ જોડે ને કવિ, પગ ઘૂઘરું બાંધ મીરાબાઈ ના ઘૂઘરા બાંધીને જંગલમાં ગઈ હતી, કે રાણાએ ઝેર આપ્યું તો લઈને ગઈ હતી. એ મીરાબાઈ જંગલમાં ઘૂઘરા લઈને ગઈ છે, ચાંદીના કે સોનાના. લખ્યું છે આમાં, આનંદજી મહારાજના સ્તવનાથમાં. બીભત્સ કવિઓએ આ બધું નાખ્યું છે અંદર. શૃંગાર ભક્તિ સેવું નહીં, કૃપાલુની આજ્ઞા છે. વચન સપ્તશતી ચાલે છે ને આપણે, એમાં 25 વાક્યો લખ્યા છે એવા કે શૃંગાર ભક્તિ કરાય જ નહીં. બોલ છે 58મો, વચનામૃત 5માં, ગીત અને ગાયન વિલાપ તુલ્ય સમજ્યું. આ બધું કરશે ને, આ છૂટે કેવી રીતે જો? પહેલાં શ્રદ્ધા આવે કે આ છે તો સાચું, મારાથી થતું નથી, હજી મારે પરણવાનું બાકી છે, તો કેમ થશે? એ ખેત સાથે વાપરે. રોજ ગાય જ ને આપણે, વે લુખાવે ચીકણા એણવિત કર્મ બધા. એમાં કાંઈ વાંધો નહીં, અનંતાનુબંધ માનશે. ઓલો જે ડરતા કરે છે, ભાવ ભીરું, પાપ ભીરું, લુખા બાંધશે. સમયસરમાં લખેલું છે, હાથમાં રાખ લીધી, ફૂંક મારે એવા હલકા, ઉડી જશે કર્મ. પાણીની લીટી, પાણીમાં લીટી કરે, હજી પૂરી થાય ત્યાં જ વહી જાય ને. એક બાજુ સ્વંજલન બંધાય ને એક બાજુ પર્વતની ફાટ, બે ભેગું થાય જ નહીં ક્યારે. અનંતાનુબંધી 70 કરોડોકોટી સાગર પર ચાલ્યા જ કરે, પછી છૂટી જાય. પછી 69.99 થાય ને એટલે પાછું બાંધી લે. સત્પુરુષ ન મળ્યા હોય ને મળ્યા હોય ન સાંભળ્યું હોય તો પાછું અનંત. સૌભાગભાઈ પૂછેલું તો અનંતાનુબંધી બાંધે તો છૂટે કેવી રીતે? એની વ્યાખ્યા જેમ થઈ ગઈ કે અનંતાનુબંધી એટલે અનંત કાળ સુધી તમારે રહેવાનું છે, તો મોક્ષ કેમ જાય? ગોપાલ કે એવું નથી, એક સમયે ખાલી 70 કરોડોકોટી, પણ બહુ લાંબો કાળ છે એટલે અનંતાનુબંધી નામ આપ્યું. પણ કે એ જીવને 69.99 થશે ને એટલે પાછું બાંધશે, એ રીતે અનંતાનુબંધી. સમયે અનંત કર્મ ન બંધાય તો કંઈ છૂટે જ કેવી રીતે જો? જો કદી કર્મન માત્ર થયા કરે એમ જ હોય. 6 પદનો પત્ર 403, તો જો છૂટે કેવી રીતે? છૂટવાનો અવકાશ તો છે જ. આ ખબર પડી એટલે આજથી છૂટવાનું શરૂ થઈ જાય. 6 પદના પત્રમાં મોક્ષનો સિદ્ધાંત આપ્યો છે. મોક્ષની વ્યાખ્યામાં 5મા પદમાં અનભ્યાસ, રિવર્સ પ્રેક્ટિસ કરે, આ ન વાપરે. અપરિચય ના મારા પછી ઈચ્છા થઈ ઉપશમ કરી નાખે. અનભ્યાસ, અપરિચય અને ઉપશમ મોક્ષનો ઉપાય છે.
તરત જ સવળી આવી જાય, સંકિત થઈ જાય. આચરણમાં પછી આ સાચું છે એ લાગે પછી થાય ને. આચરણમાં સીધું કેવી રીતે થાય? પહેલાં સાચું મનાય કે આ રસ્તો અહીંયાથી સ્ટેશને જાય છે, પછી રસ્તો પકડે ને. દંત વાણિજ્ય આગળ વાઘનું ચામડું, હરણનું, સર્પ, ચિત્તા, જનાવરના ચામડા. ઘણા પ્યોર લેધરના, નવો બંગલો લે ને, 12 કરોડનો ફ્લેટ લીધો એટલે પ્યોર લેધરના સોફા સેટ હોય. સપનામાં એને વિચાર આવે કે મારા ચામડાનો કોઈ સોફા સેટ કે કરે અને હાથી એની ઉપર બેસે તો કૂતરા ને બિલાડા બધા, કે માણસના ચામડા પર બેસવાની મજા આવે છે. સપનામાં આવે આપણને. પ્યોર લેધરના છે, હરખાય પર. નાગની કાચલીના પર્સ વાપરે છે ઘણી બહેનો. પુરુષોય પટ્ટા વાપરે છે, બેલ્ટ ચામડાના પ્યોર લેધરના. મને એલર્જી છે કે આર્ટિફિશિયલ લેધર, અને તારી પોતાની જ એલર્જી છે, પોતે પોતાનો વેરી છે, છૂટશે કેવી રીતે? છૂટે કેવી રીતે? જો મને પ્લાસ્ટિક નથી ફાવતું, ડંખ પડે છે પગમાં, એટલે પ્યોર લેધર, એ બી મોંઘા મોંઘું 8-10 હજારના ચપ્પલ બૂટ લઈ આવે. પછી એમાં એ પોતાનું સ્ટેટસ સમજે છે કે હું તો પ્યોર લેધર જ વાપરું, આર્ટિફિશિયલ વાપરું જ નહીં. પચકાણ લેવા પડે, પહેલાં પચકાણ લેવા પડે. કિશનદાસજી કૃત ક્રિયાકોશ છે, દિગંબરી ગ્રંથ છે હિન્દીમાં. ધારસીભાઈને ભાષાંતર કરવાનું કીધું ગોપાલદેવે. દિગંબર ધર્મ પાળવો ને, હું આત્મા છું, આત્મા આમ મળે કે લે પાળ. કિશનદાસજી ક્રિયાકોશ. ધારસીભાઈ કે મને ભાષાંતર નહીં આવડે. ગોપાલ જેવું આવડે એવું કરો, અને બોધ આપવો હતો. ગોપાલ જમવા બેઠા ને એટલે અમુક વસ્તુ ન લીધી ને અમુક લીધી, એટલે ધારસીભાઈને વિકલ્પ થયો કેમ ના પડતા છે, પણ બધા વચ્ચે નથી પૂછવું, પોતાની આબરૂ જાય ને કે આને ખબર નથી. સાધુને ભણાવે છે અને ગોપાલને પૂછે છે. ગોપાલને ખબર પડી ગઈ અને વિકલ્પ થયો, એટલે સીધું જમીન પછી કીધું, ધારસીભાઈ હમણાં સમય છે ને તમારે આગળ? તો કે હા ઘણો છે. આજ્ઞા આપો. તો કે ક્રિયાકોશનું ભાષાંતર કરજો. પછી ધારસીભાઈ પરિચયમાં લખાજો, ભાષાંતર કર્યું ત્યારે ખબર પડી કે શું ખવાય ને શું ન ખવાય. વકીલાતને ભણવામાં થોડું આવ્યું હોય. અગુરુ લઘુ શીખવાડે આચાર્યને, પણ શું ખાવાનું શું ન ખાવાનું સિદ્ધાંતબોધ પરિણમે કેવી રીતે? ઉપદેશબોધ પરિણમે નહીં ત્યાં સુધી સિદ્ધાંતબોધનું વાંચન થાય, શ્રવણ થાય, લેખને થાય, પરિણામ જ ન થાય. વચનામૃત 506. દેવકજી મહારાજ માટે પ્રભુજી પર પત્ર લખ્યો ગોપાલદેવે. સીધું આત્મા જ કહી દો ને, હું શરીર નથી આત્મા છું, એટલું સમજાવી દો ને. બીજું તો કાંઈ છે જ નહીં અધ્યાત્મમાં. જૈનેતરમાં અધ્યાત્મમાં હું શરીર નથી, હું આત્મા છું, બસ આટલું જ કહેવાનું છું. તો પ્રભુજી ઉતાવળ કરી કે આટલું કહી દો ને, તો પછી ગોપાલ કે એમ થાય જ નહીં ક્યારે. આત્મસિદ્ધિ લખાઈ ગઈ પછી 20 દુહા 47માં લખાણા, 53માં દેવકજી મહારાજને 20 દુહા પાકા કરવાની આજ્ઞા આપી. આગમ બધાને સમજાવે દેવકજી મહારાજ. પછી લખે છે ગોપાલદેવ 53માં કે દેવકિરણજીને 20 દુહા પાકા કરવા હોય તો હવે આજ્ઞાનો અતિક્રમ નથી, ભલે પાકા કરે. આત્માથી લખાયા બાદ, આત્માથી હમણાં નહીં, પછી કે પેલા 20 દુહા પાકા કરો. કોને કહ્યું છે? આપણને, દેવકજી મહારાજને નહીં, એમ સમજી જવાનું આપણે. આ પત્ર મારા ઉપર જ લખ્યો છે એમ સમજી જવાનું. દંત વાણિજ્ય આવ્યું. કોશેટા પ્યોર સિલ્ક પહેરે ઘણા, વપરાય નહીં શ્રાવકે. પછી એનું અમુક સંપ્રદાયમાં વપરાય ને પૂજાનો ધોત્યું કે, એટલે જીવજંતુ બેસે ને એટલે પ્યોર સિલ્કમાં સરકી જાય. એટલે કોઈક મહારાજે શીખવાડ્યું કે આ જવાબ આપવાનો, ચાલે નહીં. કેવડી નહોતી ખબર કે આ પૂજા કરવા જાય છે ત્યારે જીવડા ચોટશે શું થશે? જીવડા છે ને ચોટે. જંગલમાં શું જીવડા ચોટતા હતા? રામકૃષ્ણ પરમહંસને, મીરાબાઈને અને પ્રભુશ્રીજીને. ગોપાલદેવ ઉત્તરસંડા જતા હતા, એક ઇંચ ડાંસ બેસતા જીવડા ચોટતા હતા. જીવડા ચોટતા હતા તો નિર્જરા થતી હતી કે પ્યોર સિલ્ક પહેરીએ ને એટલે જીવાત બેસે તો ખરી જાય. એટલે પ્યોર સિલ્ક વાપરવાનું પૂજાનું ધોતું મનાય છે. કોશેટાને મારીને દોરો ખેંચવામાં આવે છે. આવું ધર્મનો ભાગ હોય જ નહીં ને, સામાન્ય બુદ્ધિથી સમજાય. લાખ વાણિજ્ય, લાખ, મવડા, સાજીખાર, ટંકડખાર. એમાં એમ લખ્યું છે ભાંગ, અફીણ અને કંદનો વેપાર કરવો નહીં. મહા હિંસાકારી છે, અનંતકાય. ટાંચડી નાખીએ ખાલી બટેટા કે કાંદા લસણમાં અને બહાર કાઢીએ, અને જે એ ટાંચડીના માથે જે ચોંટ્યું હોય ખાલી
એ જીવ જેટલા છે એ ખાલી રાય જેવડા થઈ જાય તો બ્રહ્માંડમાં સમાય નહીં એમ લખ્યું છે શાસ્ત્રમાં. કેવળી આ જોયું છે જ્ઞાનમાં. બધું ગોલક ને નિગોદ ને અનંતકાય ને બધું ઘણું બધું એનું ગણતરી છે બધી. ટૂંકમાં ના પાડી છે. અત્યારે ન સમજાય તો એમ જ તહતથી કરી લેવાનું, આગળ જતા સમજાશે, બધું સમજાશે. રસ વાણિજ્ય, રસનો વેપાર, માંસ, મધ, મદિરા, માખણ આ બધા વિગઈ છે, આનો વેપાર કરાય જ નહીં. ખાવાની મનાય તો વેપાર કરવાની કેવી રીતે છૂટ? ઘણા એમ કે અમે વાપરતા નથી પણ અમે પાર્ટી આપીએ ત્યારે ખવડાવીએ બીજાને. ન ચાલે. કરવું, કરાવડાવવું, કરતે પતે અનુમોદવું, સરખો જ લાભ ગેરલાભ છે. બળદેવ મુનિ, કઠિયારા અને હરણ ત્રણેયની ગતિ સરખી જ થાય છે, સરખા ભાવ હતા. શાસ્ત્રમાં બધી એવી વાત છે. વણાક નટવરનો દાખલો, એનો સારથી, આજ્ઞાનું ફળ. એમાં તો એવું છે, વણાક નટવરે તો આજ્ઞા લીધી ને, વણાક નટવર સારથી, એને હજો મને હજો પહેલાં મોક્ષે વયો ગયો. વણાક નટવર સમજીને લીધું હતું એટલે તપશ્ચર્યા કરતા હતા એટલે દેવલોકમાં ગયા. ઓલાને એટલું બધું પૂર્ણ નહીં એટલે ફરી વાર બીજા ક્ષેત્રે મનુષ્ય બને ત્યાં સત્પુરુષ મળી ગયા, સંકિત લઈને ક્ષાયિક સંકિત કેવળ મોક્ષે વયા ગયા. એટલે કરવું, કરાવડવું, અનુમોદવું, શુભ અશુભ સરખું જ ફળ છે. એટલે ભાગીદારી ન થવાય. પૈસા ન લખાવે સ્વામી વાત્સલ્યમાં ત્યાં આવું અભક્ષ હોય તો કે હું નહીં આપું, તમારે લાભ લેવો છે એટલે કહેવાનું અમે આવો ગેરલાભ લેતા નથી, એમ કે ના નહીં પડવાની, ખુલાસો કરવાનો. ઉપર 837માં લખ્યું છે કે સતને સત બોધે, અસતને અસત જાણે અને નિષેધે. એ માને ન માને એની વાત, આપણે કહેવાનું અમે અભગ ખાવાનું હોય ત્યાં સ્વામી વાત્સલ્યમાં ફાળો લખાવતા નથી એમ કહેવાનું, ઘસીને કહેવાનું. પછી પૂછે કેમ અભગ છે એટલે કહેવાનું કે આમ કે તમે માંસ ખમણના પાણાનું ઉજવણું કરો છો, તમે વર્ષી તપના પાણાનું ઉજવણું કરો છો અને તમે ઠંડા બરફનું પાણી આપશો ત્યાં આઈસ્ક્રીમ કરો, એ ચાલે નહીં. એટલે અભગ કહીએ છીએ અમે. અમને એવું તીર્થંકર ભગવાને કહ્યું છે. અમારો બહુ અભ્યાસ નથી પણ આટલું ખબર છે અમને એમ કહેવાનું. તો વિતરાગ માર્ગની પ્રભાવ ના થાય. પૈસા લખાવો ત્યાં તો વિરાજ ના થાય. અપાત્ર ને કુપાત્ર દાન થયું. કઈ ગતિ થાય લખ્યું છે શાસ્ત્ર. વચનામૃત જેવડો મોટો ગ્રંથ છે હરિવંશ પુરાણ, 1400 વર્ષ જૂનો, એમાં લખેલું છે કે શું થાય જીવનું અહીંયા પૈસા લખાવે તો. ભીલને ઘરે જન્મે, હરણ મારે, સસલા મારે અને નરકે જાય. પછી પૂર્ણ કર્યું ને, ધર્મના ખાતામાં પૈસા લખાવ્યા ને એટલે મનુષ્ય દેહ મળ્યો. ભીલને ઘરે જન્મે પણ નરકે જાય, વાયા મનુષ્ય. વ્યવસ્થિત દાખલા છે. આ બધું જોતા બાળ મરણ થાય છે, અકાળ મરણ થાય છે, કમોત મરણ થાય છે, આવું હોય બધું. મનુષ્ય દેહ મળ્યો હોય, 18મે વર્ષે દેહ છૂટી જાય. એમ કેમ? દુર્લભ એવો મનુષ્ય દેહ બહુ પુણ્ય કર્યા પૂનથી મળ્યો જૈન કુળમાં, અને 18-20મે વર્ષે મરી ગયો, એક્સિડન્ટ થઈ ગયો. કેમ? કારણ છે બધા. થાણાંગ સૂત્રમાં લખેલું છે, દિગંબર શાસ્ત્રમાં લખેલું છે કે પૂર્ણ કર્યું એટલે મનુષ્ય બહુ મળ્યો. પણ પાપ મિશ્રિત પૂર્ણ હતું ને, પાપાનુબંધી પૂર્ણ હતું. અનુબંધ પાપનો થાય. રજકણ તારા રજળ છે, જેમ રજળતી રેત, પછી નર બહુ પામીશ કેમ તું? ચેત નર તું ચેત. હવે ચેતી જાય. વ્યવસ્થિત છે બધું. રોડા ઊભા થઈ જાય એવું છે આપણું આચરણ. આ પ્રતિક્રમણ છે. આ સંવત્સરી મહિનાની વાર છે. આજે જ કોઈ શુભ કાર્ય માટે આજના જેવો બીજો મંગળ દિવસ નથી. કોઈ પચકાણ લઈ લેવાના, સાચું લાગતું હોય તો. આજથી ન જ. સંવત્સરી તો આવશે, હજી બહુ વાર છે. ભાંગ, અફીણ, કંદ આદિકનો વેપાર મહાહિંસાકારી અનર્થનું મૂળ છે અને કુવાણિજ્ય કહીએ છીએ. રસ વાણિજ્ય, રસનો વેપાર, માંસ, મધ, મદિરા, માખણ વિગઈ છે, આક્ર પાપનો હેતુ છે. ચીકણા રસવાળી ચીજો, વાસણ ઉભાડા રહે, નાના મોટા 30 જીવ આવીને મરે. એમાં પાછું જે ભેળસેળ હોય છે ઘીમાં, તેલમાં, કંદમૂળ તો હોય જ છે સડેલા, અભક્ષ, એનિમલ ટેલો, માંસાહાર હોય, ચરબી હોય. આજે બહારની બજારો બિસ્કિટ, બ્રેડ, પાઉં, ટોસ્ટ કે મીઠાઈ હોય ને, માવો, બરફી, પેંડા બધા બહારમાં, એમાં જે કસ્ટર્ડ પાવડર વાપર્યો હોય છે, એમાં સામાન્ય રીતે એનિમલ ટેલો
એટલે ચરબી તો હોય, કદાચ ન હોય, માનો નથી કે અમે ખાસ જૈન ડેરીમાંથી લઈ આવ્યા છે એમ કે કણ, એ તો બિચારો મગાવતો હોય ટનના હિસાબે, પણ તોય ચાલો મંજૂર નથી. એ જે કસ્ટર્ડ પાવડર, દૂધને ઘાટું કરવાનો પાવડર છે ને, એમાં ટેપિયોકા હોય, એ મેક્સિકન કન છે, હવે ભારતમાંય ચેન્નાઈમાં બને છે ભરપૂર, બટાટા જેવું છે. એને અઠવાડિયું નરમ રાખે, 1000 કિલો પાણી નાખી દે, સડાવે, પછી મશીન પ્રેસ કરે, પછી સ્ટાર્ચ નીકળે, એનો પાવડર કરે એટલે નાખો દૂધમાં, 1 લીટર દૂધમાં 10 ગ્રામ નાખો કસ્ટર્ડ પાવડર, અડધી કલાકમાં બાસુંદી તૈયાર થાય, બરફી તૈયાર થાય, માવો તૈયાર થાય. અભક્ષ્ય જોઈએ, બધું અભક્ષ્ય જ છે, બધું અભક્ષ્ય છે. અમને ખબર નહોતી એટલે તો સંસારમાં રખડે જ અનંતકાળથી. જેને જેને ખબર હતી, સમજ્યા, એ બધા શમાઈ ગયા ને. કુપોલે લખ્યું, એ ધારસીભાઈને લખ્યું છે, ખબર નહોતી, સમજાય એ શમાઈ ગયા, બધા ન સમજાય એ બધા સંસારમાં રહ્યા. હવે સમજ. વિષ વાણિજ્ય, વિષનો વેપાર કરવો, વિષ એટલે અફીણ, એમાં સાથે જમીન ખેડવાનું હળ ને મુસળ, કોદાળી, તરવાર, કટારી, બરછી, કુહાડો, આ બધા યંત્રો જે છે ને, એ બી બધા એનો વેપાર કરે. કારણ અમારો આ ધંધો છે, મહાપાપ છે. મહાઆરંભ, મહાસમારંભ, નિર્દોષ પરિણામ અને કર્માદાની ધંધો. કર્મનું દાન આપે આપણને, કર્માદાની ધંધો કહેવાય, અનંત કર્મનું દાન આપે. કેશ વાણિજ્ય, પશુના વાળ. હવે એ ફેશન ઓછી થઈ છે, નહીં તો પહેલાં અંબોડામાં બહેનો બધી ઘોડાના વાળનો ગુચ્છો, રીંછના વાળ, બધું આર્ટિફિશિયલ, હજી એ કરે જ છે એવું, વીગ ને એવું બધું પહેરે છે, ઓરિજિનલ હેરની એમ વીગ પહેરે. અપશુકન નથી એટલે રીંછના વાળ લાવે, તિજોરીમાં બાંધે, નખ બાંધે, દાંત રાખે, એટલે ભૂત કે એવું આવે, નજર ન પડે. હવે તારી આગળ છે શું કે નજર પડે? બ્રહ્મજાજી લગે છે, મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુ થાય, તોય માન મુકાય ને, કોણ નજર પડે? હવે કામદેવ શ્રાવકની નજર નથી પડતી, સુલસા શ્રાવિકાની, શાલીભદ્ર એમને મોક્ષે વયા ગયા, ધના એની ઉપર નજર ન પડે, આપણી ઉપર નજર પડે. 18 વાંકા છે આપણાથી, કોણ જોવે છે? એમાં આવું બધું વાપરે. ઘોડાની નાળ વાપરે, ઘોડાના વાળ, રીંછના વાળ, રીંછનો નખ, દાંત, શુકન કરવા માટે. શુકન થાય કે અપશુકન થાય, એ લાવવાની ઈચ્છા કરી ત્યાં જ અપશુકન થઈ ગયા. એટલે અશુભનો બંધ પડ્યો ને, મળવાનું હોય નહીં મળે. હવે રોગ મટવાનો હોય ને 6 મહિને, હવે 6 વર્ષે નહીં મટે. અશુભ સાથે અશુભ ભેગું થયું ને. કોપોલે સમજાવ્યું છે 772, 73 ને 74 3 પત્રોમાં. એ વકીલને લખ્યું છે, નવલચંદ ડોસાને, કે અશુભ સાથે અશુભ ભેગું થાય, મટવાનું હોય તો નહીં મટે. પછી ના, મારે આ તો નથી વાપરવું, એટલે શુભનો બંધ પડે ને. શુભ સાથે શુભનો બંધ પડે, તરત જ મટી જાય. એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા. આ માર્ગમાં પગલું મૂક્યું, ખરાબ માર્ગ ત્યાં પુણ્યના ઢગલા છે, પુણ્યના ઢગલા છે. વિતરાગ માર્ગમાં પગલું મૂક્યું એટલે થોડીક તકલીફ પડે શરૂઆતમાં. જપ તપત સંયમ દોયલો, ઔષધ કડવી જાણ. શરૂઆતમાં કડવી દવા લાગે, પણ રોગ મટી જશે. સુખ કારણ પીછે ગણો, નિશ્ચયપદ નિર્વાણ, છેલ્લે મોક્ષ મળશે. શરૂઆતમાં તકલીફ પડે. પ્રથમ દશાએ કાળકૂટ વિષ, એમ કે મેકઅપ નહીં કરવાનું, વાળ નહીં રંગવાના, હાથી દાંતના ઘરેણા નહીં પહેરવાના, મોટું ફંક્શન છે, હીરા નહીં વાપરવાના, અભગ ખાવાનું નહીં. અભગ તો પછી સંસારમાં રહ્યું શું? તો સંસાર ન રહે, એમને મોક્ષ છે. તારે મોક્ષ જોઈએ છે ને. સંસારમાં કંઈ રાખવાનું જ નથી. સંસારનો નાશ, એનું નામ તો મોક્ષ છે. એ આવ્યો તો જ બીજું ક્યાંક લેવા માટે. એને ખબર નહોતી મંદિરમાં શા માટે જવું હોય. એટલે કુપોલે કહ્યું છે 466માં, પહેલું વાક્ય છે પેટલરનો પત્ર, કે જેની પાસેથી ધર્મ માગવો તે પામેની પૂર્ણ ચકાસણી કરો, કે મારે જે જોઈએ છે આની પાસે છે, અને સંસાર જોઈએ છે તો ખોટો આવી ગયો ને. અહીંયા અનંતાનુબંધી કર્મ બાંધવા માટે, છૂટવા માટે આવ્યો, એને માટે છે ને. આ તો બંધાય છે અહીંયા આવીને. દેવું પતાવવા આવ્યો ને, દેવું વધતું જાય એવું કરે છે. કેશ વાણિજ્ય, પશુના વાળ, દેશ પરદેશમાં વેચે. ચતુષ્પદ, તે ગાય, ભેંસ, ઘોડા, હાથી, બળદ, બકરી, પાડા, પંખી, એનો વેપાર કરે. અને ઓળખાણ છે કે અમે લાવ્યા છીએ કૂતરો, તમને અપાવી દે, મારું ઓળખાણ છે. એટલે પોતે તો પાડ્યો કૂતરો, બીજાને અપાવી દે, તમારો આ સારો છે, એટલે એ એડ્રેસ આપે. આંગળી ચીંધવાથી જો તીર્થંકર નામકરણ બંધાતું હોય તો આવી આંગળી ચીંધે તો શું થાય? નરકે ન જવાય? શ્રી કૃષ્ણ મહારાજા
નિકાચિત કર્મ 99 કરેલું ને, અધોગતિ હતી જ, પણ તીર્થંકર નામ કર્મ બાંધ્યું. કેમ? આંગળી ચીંધવાનું પણ કે દ્વારિકા નગરીનો દાહ થવાનો છે. નેમિનાથ ભગવાનની વાણી છે, તીર્થંકરની વાણી અફર ન ફરે નહીં ક્યારે. જેને જેને દીક્ષા લેવી હોય એ જાઓ બધા. તમારા કરતાં એ છોકરી એ છોકરા કરતાં હું મા બાપને સારી રીતે રાખીશ. આંગળી ચીંધવાનું તીર્થંકર નામ કર્મ બાંધ્યું. તો આવું બતાવે કે અહીંયા માખણ મળે છે, અહીંયા સારી હેરડાઈ મળે છે, અહીંયા આ મળે છે, આ કેટરસ સારા છે, એટલે અભક્ષનો કોન્ટ્રાક્ટ અપાવી દીધો એને. કૂતરા મોરના એડ્રેસ આપશે. એ આંગળી ચીંધવાનું પાપ નહીં લાગે ને? કરવું, કરાવડાવું, કરતે પતે અનુમોદવું. ગાઈએ છીએ આપણે કૃત કારિત મોદન કરી કે ગાઈ લીધું કે કૃત કારિત અનુમોદન. એ ગદ્યમાં ગાય ને તો એનો અર્થ ખબર પડે, પછી ઉપયોગમાં લેતો કે હું શું કરું છું. હવે 5 સામાન્ય કર્મ. યંત્ર પીલન કર્મ, પીલવાનું, ખાંડવાનું, દળવાનું, આ બધી ઘાણી હોય. અનંત જીવો મરે. કોઈ સાફ તો કરવાનું હોય, બીજે દિવસે સવારે ત્યાં જ શરૂ થઈ જાય પાછી. પહેલાં તો બધા બળદને એવું વાપરતા, હવે તો ઓટોમેટિક મશીન હોય બધા, એટલે કંઈ જોવાનું જ ન હોય, દેખાય જ નહીં કાંઈ. કીડા મકોડા, ઢેઢ ગરોળી, કરોળિયા, વાંદા, કંસારી, કોણ પહોંચે? ઘરે નથી પહોંચતા લોકો, તો ત્યાં કોણ પહોંચે? માથે સંવત્સરી આવે છે ને, ખાલી એટલું વિચારવાનું કે આપણા રસોડામાં ચૂલો શરૂ કરતાં પહેલાં સવારે જે રસોયાની બાય રાખી છે કે આપણે પોતે કેટલા જણા પહોંચે છે ચૂલો ખબર પડે. જૈન ધર્મ યાતનાનો પાઠ છે ને, કોપલજો લખ્યું છે મોક્ષમાળામાં. કેટલા જણા ચૂલો પહોંચીને પછી ઓલું કરે છે, કેટલા જણા ટોયલેટ બાથરૂમ એ વાળીને પછી જાય છે. ખાલી 30 સેકન્ડ લાગે આમ ઝાડુ ફેરવે ને એટલે કરોળિયા, કંસારી, વાંદો લગભગ અઠવાડિયામાં 5 વાર તો મળે છે. એક આત્મા બચી ગયો, મોક્ષે જવાનો છે કરોળિયો. પ્રભુજી કહેતા એ મરી ગયેલું કાચીડાનું બચ્ચું છત્રીથી કોઈ ફેંક્યું. પ્રભુ કે તારી પહેલાં એ મોક્ષે જવાનું છે. એ કાચીડાનું બચ્ચું મરીને હવે મોમોક્ષું થશે, સંકિત લઈને મોક્ષ વયું જશે, તો તું તો અહીંયા જ રહેશે. એટલો બેદરકાર નહીં બન કે તું. આપણે બટન દબાવીએ ને ફ્લશનું, 15 લીટર પાણી જાય, બૂમ, બધા મકોડાઈ જાય ને. 10 સેકન્ડ લાગે ખાલી જોવાય ફેરવે. 1 કરોળિયો બચી જાય. ત્રસ જીવ છે ને, અઠવાડિયામાં 1 કરોળિયો બચે તો વર્ષમાં કેટલા કરોળિયા બચે? તો 70 વર્ષ થયો, હજી 2-5 વર્ષ જીવશે, કેટલા જીવ બચશે? આ તો કરોળિયાની વાત કરી. એવું જ કંસારી, વાંદા, એવું રસોડામાં, એવું બાથરૂમમાં, એવું ટોયલેટમાં, એવું પાણીયારામાં. આ છે આ ભાખ્યું ભાષણમાં ભગવાન ધર્મનો બીજો દયા છે. અભયદાન સાથે દ્યો સંતોષ, દ્યો પ્રાણીને દળવા દોષ. આ કરે સીધું સંકિત થાય. શાંતિનો ભગવાન પ્રસિદ્ધ, પણ તારે સિદ્ધ થવું હોય તારે આ કરવું પડે. આ ગાવા માટે નથી કાંઈ, સમજવા માટે છે. 15 જગ્યાએ આત્મસિદ્ધિનું લેખો જ કૂપો જોઈએ. વિચારવા આત્માર્થીને, એમને શું ગાવા આત્માર્થીને ભાખ્યો અત્ર ગયો. 15 વાર વિચારની વાત કરી છે આત્મસિદ્ધિમાં કૂપો જોઈએ. કર વિચાર તો પા. નિર્લાંછન કર્મ, દ્વિપદ, બાળકના કાન નાક વિંધવા, પુરુષ પ્રાણી બળદને નપુંસક કરવો, ખસી કરે એટલે મજબૂત રહે, ખેતીમાં કામ આવે. આ બધા સર્કસના પ્રાણી હોય કે હાથી કે બળદ, ઊંટ, ઘોડા પ્રમુખ જીવોને, આ બધા રેસકોર્સ રમવાની ના કેમ છે? જુગાર તો છે જ, ઘોડા દોડ હોય ને, કયો ઘોડો જીતશે, મારી નાખે દોડાવી દે. 1 કરોડનું ઇનામ મળે, લાખનું મળે, ઘોડાનો શું મતલબ છે? કે હું જંગલમાં ચણા નહીં આપું તો ચાલશે, હું ઘાસ ખાઈશ, હું ભૂખ્યો રહીશ. આંખ પડાવે, ત્રિશુલ કાઢે, શરીરના વાળ ઉતરાવે, કંબલ, આ બધું ઘણું બધું કરે. આ બધું દાવાગ્નિ, વનને અગ્નિથી બાળીને સાફ કરો. કોન્ટ્રાક્ટ લે ને, રીડેવલપમેન્ટ પ્લાન આપણે કોન્ટ્રાક્ટ લીધો છે. સીધું નરકાગામી. અસંખ્યાત અનંતો સ્થાવર જીવ તો મરે, ત્રસ જીવો મરે. પછી 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય કે પંચેન્દ્રિય મરે. શોષણ કર્મ, સરોવરનું જળ શોષાવી લીધું હોય, પાણીના ક્યારા ગળાવી નાખ્યા હોય, તળાવને ફોડાવે, કૂવાનું પાણી શોષાવે,
ફરીવાર છેલ્લું સામાન્ય કર્મ અસતી પોષણ, કૌતુકને અર્થે ફરીવાર શોખ હોય ને એટલે કૂતરા પાળે, શ્વાન, બિલાડા, મેના, કૂકડા પાળે, ખરાબ આચારવાળા એવા દાસ દાસી પ્રમુખનું પાલન પોષણ કરે. આ બધું અસતી પોષણ કર્મ. 2 વાર આવ્યું અસતી પોષણ. સત એટલે હોવું, આ ન હોવું જોઈએ એમ. સતી નહીં, એ શીલ્ડની વાત નથી. આ પોષણ કરે. ઘણા બધા જૈન પાળે જ છે ને, શોખ હોય એને મોઢું બાંધીને ફરવા લઈ જાય બગીચામાં. પછી આપણને કોઈ બહાર એમ લઈ જાય ફરવા માટે મોઢું બાંધીને કે હું મૌન રાખી, તમે તારે બાંધો નહીં. ના, અમારે બાંધવું છે. કેવું લાગે? ગળે દોરું બાંધે. અમે ખેંચશું નહીં જરાય તને, એકદમ નરમ લીસું માખણનું દોરડું ફાંસીમાં કામ આવે ને એવું બાંધશું તને. ગમે આપણને? એને ફરવા લઈ જાય બરોબર સાબુથી નવડાવીને. પછી એનો જન્મદિવસ આવે એટલે પેપરમાં જ્યારે તે આપે, ગુજરી જાય ત્યારે પપ્પી વી મિસ યુ અને નામ પાડ્યું હોય પપ્પી કૂતરાનું, ડોલી વી મિસ યુ. એણે ક્યારે કહેલું આવું બધું કે મારી શોક સભા કરજો તમે? અનંતાનુમથી મહામોહનીય કર્મ છે આ બધું. આ સાચું નથી લાગતું ને હજી. મહામોહન અનંતાનુમંદી છે. હું આ ક્યારે છોડું મને ખબર નહોતી, આજે ખબર પડી. આજથી પચકા જાગ્યા ત્યાંથી સવાર. ભૂલ કરે તે માનવ, માનવ માત્ર ભૂલને પાત્ર. કબૂલ કરે એ દેવ, મારી ભૂલ છે. સુધારે તે દેવાદિદેવ, જુનેશ્વર થઈ જાય. આ તો હિતોપદેશનું વાક્ય છે. ભૂલ કરે તે માનવ, કબૂલ કરે તે દેવ, સુધારે તે દેવાદિદેવ. આ 15 કર્માદાની. એટલે તારો સિદ્ધાંત ત્રુટે એવી રીતે હું સંસાર વેપાર ચલાવીશ નહીં. અને ચલાવીશ તો દિગંબરમાં 10 લક્ષણ ધર્મ, આ પર્યુષણ પદ છે ને શ્વેતાંબરનું, પછી દિગંબરનું આવશે. એમાં શૌચ ધર્મ નામનું એક અંગ છે. 10 લક્ષણ ધર્મ, શૌચ ધર્મ. એ શૌચ ધર્મ 5મું છે અંગ. એની વાત આવે છે સમાધિ સોપાનમય છે અને મોક્ષમાળા પ્રવેશિકામય છે. તૃષ્ણાના પાઠમાં બ્રહ્મચર્ય એમાં લખ્યું છે. મૂળ ગ્રંથ સદા સુખદાસજીનો છે. એમાંથી મોક્ષમાળા પ્રવેશિકા ઘણી બધી બની છે પ્રભુજીની આજ્ઞાથી. એનો એક ફકરો વાંચી લો હવે કે આ બધું કરશું આપણે અને તારો સંસાર, મારો સંસાર લીલો રાખીશ હું તારા સિદ્ધાંત ઉપર પગ મૂકીને. તારો સિદ્ધાંત ત્રુટે એવી રીતે હું સંસાર વ્યવહાર ચલાવીશ તો શું થશે? આપણે મંદિરમાં આવીએ છીએ ને દર રવિવારે, અને વચમાં આવીએ છીએ સવાર સાંજ ટાઈમ હોય તો. અડધું પોણું આખું જો આમાં લખ્યું છે. ખાલી વાંચી જ જાઉં છું હવે, ટાઈમ આમે ઓછો જ છે. સંસારમાં જીવા ઇન્દ્રિય અને કામને વશ થઈને જીવ પોતાને ભૂલી નરક અને તિર્યંજ ગતિમાં લઈ જાય તેવા મહાન નિંદ્ય પરિણામને પ્રવૃત્તિ કરે છે. શું? સંસારમાં પરધનની વાંછા, કમાઈ લેવું છે ને, પર સ્ત્રીની વાંછા, ભોજનની લંપટતા, મને ભાવે છે ને અભક્ષ, ભલે ને રહ્યું આઈસ્ક્રીમ મને રાત્રે 11:30 પેટમાં બળતું હોય તો ઠંડક થાય ને. ઠંડક ન થાય, અલ્સર મોટું થાય, મેડિકલ સાયન્સને ખબર છે. હવે તમે ઠંડુ આઈસ્ક્રીમ કે ઠંડુ દૂધ પીવું ને અલ્સર હોય તો ટેમ્પરરી ઠંડક લાગે, અલ્સર મોટું થઈ જાય, 1 સેન્ટીમીટર 1.5 સેન્ટીમીટર થાય, સ્કોપીમાંય ખબર પડી જાય. એ આત્મા માનતા નથી. એ વિજ્ઞાને શોધ્યું છે ગ્રીસને, લંડનમાં, દુનિયાની મોટા મોટી હોસ્પિટલ. હું નહીં માનું, મને ભાવે છે ને. ભોજનની લંપટતા પરિણામ મલિન કરે છે. તેની વાંછાનો ત્યાગ કરી સંસાર પરિભ્રમણથી આત્માને બચાવો. પરધનના ઈચ્છકને જીવઘાતના કરનારા આપણે બધા. હવે આ બધું કરતા હશું તો શું થશે? કોટી તીર્થોમાં સ્નાન કરે, સર્વ તીર્થ સ્થળની યાત્રા કરે. હું 6ઠ્ઠી વાર સમજશિખર જાઉં છું, હું 8મી વાર પાલીતાણા જાઉં છું. સર્વ તીર્થ સ્થળની યાત્રા કરે, કરોડો રૂપિયાનું દાન કરે. આપણા તરફથી છે આ. કરોડો વર્ષ સુધી તપ કરે. મારે પહેલા છેલ્લા પર્યુષણમાં બેસણું છે. આમ તો 6 વાર ખાતો હતો. આ કરોડો વર્ષ તપ કરે, 24 વાર ઉપવાસ કરે, સર્વ શાસ્ત્રો ભણે ને ભણાવે બીજાને, એટલે ઉપાધ્યાય થાય. નમો આયરિયાણા. પણ સંકિત વગર નૌકાર મંત્રમાં પ્રવેશ ક્યાંથી? તો પણ તેમની શુદ્ધિ કદાપી થતી નથી. વહ સાધન બાર અનંત કયો, એનો અર્થ છે અહીંયા કે આવું કેમ લખ્યું છે કુપોલદેવ? વહ સાધન બાર અનંત કયો, આવું એટલે લખ્યું છે. અભક્ષ્ય ભક્ષણ કરનારના અને અન્યાયથી પ્રાપ્ત થયેલા વિષય ભોગ અને ધનને ભોગવનારના પરિણામ એવો મલિન હોય છે. કરોડો વાર ધર્મનો ઉપદેશ અને ધર્મના સિદ્ધાંતોની વ્યાખ્યા સાંભળે, ક્યાં સુધી? ઘણા વર્ષો સુધી સાંભળ્યા કરે. પહેલી લાઈનમાં જ બેઠો હોય અપાસરા દેરાસરમાં, ધરત પર વ્યાખ્યાન કરતાના પગ આગળ બેઠો હોય. કદી હૃદયમાં તે ઉપદેશનો પ્રવેશ થતો નથી.
આગળ હવે વાત કરે છે, 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ. આ લખાણો જ્યારે પ્રભુજીને તો ખબર જ હોય ને કે 50 વર્ષથી આશ્રમમાં આવે છે, મંદિરમાં આવે છે, ખોટું ખોટું હું કુપાલદેવ માનું, હું કુપાલદેવ માનું એમ જાપ જપે છે. 50 વર્ષો સુધી શાસ્ત્ર શ્રવણ કર્યું હોય તો પણ ધર્મના સ્વરૂપનું ભાન નથી એવા ઘણા આપણે જોઈએ છીએ. આ બધું અન્યાયથી પ્રાપ્ત થયેલા ધનનું, ભક્ષણનું, અનીતિથી સિદ્ધાંતના બાંધવ પગ દઈને વ્યવહાર ચલાવ્યો છે. પર સ્ત્રીની અભિલાષનું ફળ છે તે બધાની તૃષ્ણા તજવાગ્ય છે. સમાધિ સોપાન શૌચ ધર્મ, 10 લક્ષણ ધર્મ, 5મું શૌચ ધર્મ. કોઈ પણ દિગંબર અમને એની બુક જોઈએ આ મળી જાય શ્વેતાંબરમાં. આ તો ધર્મનું મૂળ છે, આમાં સંપ્રદાયની ક્યાં છે જ કેમ નથી. આ હોવું જોઈએ તો છૂટે જીવ. ધર્મ એટલે શાંતિ, વિભાવથી સ્વભાવમાં આવે. સત્પુરુષનું યોગ બળ, જગતનું કલ્યાણ કરો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.